રાજકોટની હરિવંદના કોલેજ કેમ્પસમાં પૌષ્ટિક આહાર અને સ્વાદનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. કોલેજ દ્વારા મિલેટ ફૂડ 2026નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય આકર્ષણ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી વાનગીઓ હતી. સામાન્ય રીતે જંક ફૂડ તરફ વળતા યુવાધનને પૌષ્ટિક આહારનું મહત્વ સમજાવવા માટે વિદ્યાર્થીઓએ મિલેટ્સ એટલે કે બાજરી, જુવાર અને રાગી જેવા ધાન્યમાંથી 51થી વધુ અવનવી વાનગીઓ તૈયાર કરી હતી. આ મેળામાં મિલેટ પિઝા, આલુ ટિક્કી, પાણીપુરી અને મસાલા છાશ જેવી વેરાયટીઓ તૈયાર કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓનો મુખ્ય ઉદ્દેશ્ય લુપ્ત થતી પરંપરાગત ગુજરાતી વાનગીઓને ફરી લોકપ્રિય બનાવવાનો હતો. ત્યારે આ આયોજનને મુલાકાતીઓ તરફથી ભારે પ્રશંસા મળી છે. સાંસદ પરસોત્તમ રૂપાલા અને ધારાસભ્ય દર્શિતાબેન શાહે સહિતના રાજકીય સામાજિક આગેવાનોએ પણ ખાસ મુલાકાત લીધી હતી અને મિલેટ ડિશને ટેસ્ટ કરી તેના સ્વાદ તેમજ પૌષ્ટિકતાના વખાણ કર્યા હતા. સાગર પટેલ, હરિવંદના કોલેજમાં જનરલ મેનેજમેન્ટ બધું જ સંભાળું છું. હરિવંદના કોલેજ દ્વારા આયોજિત મિલેટ ફૂડ કાર્નિવલ 2026માં આજે ખાસ વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલ 100% મિલેટમાંથી 51થી વધારે વાનગીઓનું પ્રેઝન્ટેશન અત્યારે રાખેલું છે, જે વિદ્યાર્થીઓ એની ઘરેથી બધું જ તૈયાર કરીને આવેલા છે. સાથે સાથે અહીંયા ડેકોરેટ કરી અને એ બધી જ વાનગીનું પ્રેઝન્ટેશન કરે છે. સાથે સાથે બીજું કે રોજિંદા ઉપયોગમાં ઘર વપરાશમાં જે વસ્તુઓ વપરાય છે, દાખલા તરીકે દૂધ, તેલ, ઘી, મરી મસાલા, એ બધા જ ફૂડ એડલ્ટેશન પણ આપણે રાખેલું છે કે એ ફૂડની અંદર ભેળસેળ કરેલી હોય તો તમે તમારી ઘરે કેવી રીતે તપાસ કરી શકો કે આ ફૂડ છે એ ભેળસેળવાળું છે. એના ડેમોન્સ્ટ્રેશન પ્રેક્ટિકલ કરીને આપણે બધાને સમજાવીએ છીએ. બધા જ વિદ્યાર્થીઓને અને રાજકોટમાંથી જનરલ જે બધા વિઝિટર આવે છે, પેરેન્ટ્સ આવે છે અને મહેમાનો, એ બધા જ પ્રયોગો આપણે પ્રેક્ટિકલ કરીને બતાવીએ છીએ કે તમારા ફૂડમાં ભેળસેળ છે કે નહીં એની તમને કઈ રીતે ખબર પડે. અને બીજું કે ભારત સરકાર દ્વારા જે મિલેટની નીતિ 2023માં જે મિલેટિયન યર તરીકે સેલિબ્રેટ કરેલું, હરિવંદના કોલેજ ત્યારથી જ મિલેટ ફૂડ કાર્નિવલ દર વર્ષે કરે છે અને સરસ આયોજન. આ રીતે મિલેટમાંથી બનેલી 50થી પણ વધારે વાનગીઓ કે જે અત્યારની યુથ જનરેશનને બધી જ ભાવતી વાનગીઓ એ મેંદાને બદલે મિલેટમાંથી પણ બની શકે છે અને પોતાના રોજિંદા ઘર વપરાશમાં મિલેટનો ઉપયોગ કરી અને પોતાનું સ્વાસ્થ્ય અને પરિવારનું સ્વાસ્થ્ય સુધારી શકે છે. એવા પ્રકલ્પથી આપણે આ મિલેટ શો દર વર્ષે આયોજન કરીએ છીએ. જંક ફૂડ જે અત્યારે મેંદામાંથી બનતી વસ્તુઓ, માયોનીઝ છે, ચીઝ, બટર, પનીર, આ જે બધી જ વસ્તુઓ ડુપ્લિકેટ સ્વરૂપે માર્કેટમાં મળે છે અને એ હેલ્થ માટે કેટલું હાનિકારક છે એ પણ સમજાવીએ છીએ અને એના ઓપ્શનમાં મિલેટમાંથી બધી જ વસ્તુઓ બની શકે છે અત્યારે ઘરે પોતાની જાતે. તો એવું પણ આપણે શીખવાડીએ છીએ કે મિલેટમાંથી કઈ રીતે બધી વાનગીઓ તૈયાર થઈ શકે અને ઘર વપરાશમાં તમે મેંદાને પ્રાધાન્ય આપવાને બદલે મિલેટને પ્રાધાન્ય આપો, મિલેટમાંથી બનતી દરેક વસ્તુને પ્રાધાન્ય આપો, એવું અમે અહીંયાથી શીખવાડીએ છીએ. મારું નામ રાજદીપસિંહ ગોહિલ છે. આજે અમે હરિવંદના કોલેજમાં BCAમાં અભ્યાસ કરું છું. આજે અમે જુવારને બાજરીની ટિક્કી ચાટ બનાવી છે. જુવારને બાજરો વધુ ગુણવત્તાવાળો હોય છે. જુવાર તમારા હાડકાને એના માટે બહુ સારો. જુવારને બાજરીની ટિક્કી ચાટમાં અમે બાઇડિંગ માટે છે ને પોટેટો નથી વાપર્યું, કારણ કે પોટેટો ખરાબ, એની જગ્યાએ અમે સ્વીટ પોટેટો વાપર્યો છે. શકરકંદી છે એ બટાટા કરતાં સારી ગુણવત્તા ધરાવે છે. અમે આમાં જુવારનો બાજરો, પછી શકરકંદી એને બાઇન્ડિંગ કરી, એમાં મરી મસાલા નાખી, આદુ મરચાંની પેસ્ટ નાખી છે. એવી રીતે કરીને બાઇન્ડિંગ કરીને ટિક્કી બનાવી છે. એની હારે રગડો બનાવ્યો છે, જે વટાણા અને બટાટા શકરકંદી માટે બનાવ્યો છે. પછી અમે મીઠી ચટણી, તીખી ચટણી અને પાણીપુરીનું પાણી યુઝ કર્યું છે, જે તેને વધુ ફ્લેવરફુલ બનાવે છે. મને એકચ્યુઅલી હું નાનપણથી બહુ ફૂડી છું. મને વધુ લાઈક સારું ખાવું, મને ઘરનું ખાવું ન ભાવે. એની સામે મારી મમ્મીએ મને શીખવાડ્યું છે નાનપણથી કે તમને જે ભાવતું હોય તમે શીખો, કેમ બનાવાય કેમને. મારા મમ્મીની પહેલેથી ઈચ્છા હતી કે હું કંઈક શીખું આવું જમવાનું બનાવતા. બહારની વેરાયટીમાં કેવું છે, એ લોકો ઓઇલ પહેલાં ખરાબ વાપરે છે. ઓઇલ કરતાં બધી વસ્તુ સારી છે, સિંગ તેલમાં બનેલું છે. બહારની ટિક્કીમાં કેવું કરે છે, મેંદો વાપરે છે ટિક્કીમાં. મેંદો આપણા શરીર માટે બહુ ખરાબ, એ પેટને પણ નુકસાન કરે છે. એની જગ્યાએ જુવારને બાજરીનો લોટ છે એ આપણા હાડકાને મજબૂત કરે છે અને આરામથી પાચન થઈ જાય છે. એની સાથે બટેટા પણ આપણા શરીર માટે બહુ હાનિકારક છે. એની જગ્યાએ અમે સ્વીટ પોટેટો એટલે શકરકંદી વાપરે છે, જે આપણા શરીરને છે ને એનર્જી આપે છે. બટેટા કરતાં સારું છે. એટલે મારું નામ વ્યાસ ખુશી છે. અમે હરિવંદના કોલેજમાં અભ્યાસ કરીએ છીએ અને મારા ફૂડ ડિશનું નામ છે બાજરી જુવારના વડા. બનાવવામાં તો 7-8 કલાકની મહેનત લાગી ગઈ છે અને એમાં અમે બાજરીનો લોટ, જુવારનો લોટ,
પ્લસ કોથમીર, ધેન આદુ મરચાં લસણની ચટણી પેસ્ટ બનાવીને એ બધી જ વસ્તુનો એમાં ઉપયોગ કરેલો છે. ધેન રવાનો ઉપયોગ કર્યો છે. મતલબ ટૂંકમાં બધી જ વસ્તુ એમાં મિલેટ્સની જ છે. બહારની વેરાયટી આવે છે એમાં જો એક ઓઇલ ખરાબ હોય છે, આમાં અમે સનફ્લાવર લાઇટ ઓઇલનો ઉપયોગ કર્યો છે, જે હાર્ટ પેશન્ટ માટે, બીપીના પેશન્ટ માટે બહુ જ હેલ્ધી છે. અને બીજી બધી બહારની ડીશમાં ભેળસેળ વસ્તુઓનો ઉપયોગ કર્યો છે. આમાં અમે એક પણ એવો લોટનો ઉપયોગ નથી કર્યો જે આપણા બોડીને હાર્મ કરે. બાજરો એ ડાયાબિટીસના પેશન્ટ માટે સારો છે, જુવાર એ હાર્ટના પેશન્ટ માટે સારું છે. તો એ ડીશ અમારાથી અલગ પડે છે બહારની ડીશો કરતાં. એ બહારની ડીશ ક્રિસ્પી હોય છે, સારી હોય છે ટેસ્ટમાં. આ ડીશ પણ એટલી જ હેલ્ધી અને સારી હોય છે. નામ છે સુરાણી હિરવા. અમે BCA-માં અભ્યાસ કરી છીએ, ક્લાસ C, અને અમે બનાવ્યું છે બાજરી, જુવાર ને રાગીના મુઠિયા ઢોકળા. પહેલાં તો આપણે એને બાફવા પડે છે, એટલે બાફવાનો સમય લાગે છે, અને વઘારવા માટેનો અલગ સમય લાગે છે, એટલે કલાક વહી જાય છે બનાવવામાં. અને હેલ્ધી છે બાજરો, રાગી આપણી હેલ્થ માટે બહુ હેલ્ધી છે, અને ફાસ્ટ ફૂડ નથી, એટલે ઘણું સારું રહે. જુવાર આપણા હેલ્થ માટે અને હાર્ટ માટે સારું હોય છે. બાજરો શરીર અને પેટના પ્રોબ્લેમ માટે સારો હોય છે. ઓકે, મારું નામ મોમલિયા ગુંજ છે. હું હરિવંદના કોલેજમાં અભ્યાસ કરું છું અને અમારે જુવાર ચિપ્સ છે, જે અમે શું કહેવાય હોમમેડ જ છે. અમે લોકોએ જુવારનો લોટ યુઝ કર્યો છે, એમાં આદુ મરચાંની પેસ્ટ નાખી છે, તલ યુઝ કર્યા છે, જીરું છે. એ લોકો એને આખી રીતે બાઇન્ડિંગ માટે લોટ બાંધીને પછી એના શેપ કટ કરીને ફ્રાય કર્યું છે. બીજી આપણે કોરિએન્ડર છે, તલ છે, વ્હાઈટ જીરું છે, ચટણી છે, ભેગી અમે ગ્રીન ચટણી એડ કરી છે, જે ફુદીના અને દાણાથી બનેલી છે. સ્મોલ ચાઇલ્ડ હોય એ લોકો અત્યારે નાચોસ ને એવું બધું ખાતા હોય છે, તો આપણે એ પ્રમાણે આ લોકોને અમે એ લોકો એ જ શેપ રાખ્યો છે ટ્રાયંગલ શેપમાં. તો આપણે એ લોકોને એવી રીતે કન્વિન્સ કરીને આપણે આ નાચોસની જગ્યાએ આ હેલ્ધી નાચોસ આપણે એને સર્વ કરી શકીએ. મારું નામ ધામેલિયા કેયુરી ગૌતમભાઈ છે. હું હરિવંદના કોલેજમાં સ્ટડી કરું છું અને અમે લોકોએ મિલેટ કોઈન પીઝા બનાવ્યા છે. બહારના પીઝામાં મેંદાનો લોટ ને એવું આવે એટલે એનાથી પાચન ને એવું ઓછું થાય, અને અમે લોકો અહીંયા સ્પેશિયલી રાગીના લોટના બેઝ બનાવ્યો છે પીઝાનો. રાગીના લોટથી ઘણું ફાયદાકારક છે ને એનાથી આપણે જે પાચન શક્તિ છે એ બી ફટાફટ થઈ જાય છે. આમની અંદર અમે બેઝમાં એ કોઈનવાળું રાખ્યું છે, પછી એના ઉપર પીઝા સોસ બનાવ્યો છે, એ બી અમે હોમમેડ બનાવ્યો છે. અને એના ઉપર અમે ટોપિંગ્સમાં અમે મકાઈ, પછી કેપ્સિકમ અને ટમેટાનું કર્યું છે. એના ઉપર ચીઝ ને પીઝાનો મસાલો કર્યો છે. હા, બનાવવામાં તો થોડોક સમય લાગે છે, પણ આ બહાર કરતાં વધારે સારું છે, અને આમાંથી તમને સારું ટેસ્ટ બી મળે છે બહાર. હા, રાગીના લોટથી ઘણું આપણે બેનિફિટ થાય છે અને આપણા શરીર માટે પણ સારું હોય છે, એટલે એના માટે આપણે રાગીના લોટનું કે કોઈ પણ આપણે બાજરીના લોટનો પણ બને. મારું નામ વિશ્વપ્રા પ્રિયાંશી છે. અમે હરિવંદના કોલેજમાં અભ્યાસ કરીએ છીએ. BCA ડિપાર્ટમેન્ટમાં અમે અભ્યાસ કરીએ છીએ. અમારી આઇટમનું નામ છે જુવારના નૂડલ્સ. કેમ કે જુવારના નૂડલ્સ છે એ હેલ્ધી આવે. મેંદાના નૂડલ્સ આપણે ખાઈએ તે આપણા માટે અનહેલ્ધી છે. જુવારના નૂડલ્સ ખાવાથી આપણે હેલ્ધી મળે. તો અમને જુવારના લોટને પહેલાં અમે આપણે રોટલીનો લોટ કેવી રીતના બાંધીએ એવી રીતના અમે જુવારનો લોટ બાંધ્યો છે પહેલાં, અને પછી તેને છે ને ચાયણા વડે છે ને અમે રાઉન્ડ કર્યું છે, ને પછી એને સ્ટીમ કર્યું છે, ને પછી અમે વઘારેલું છે. મેંદાના નૂડલ્સ કરતાં આ નૂડલ્સ અલગ પડે, કેમ કે આપણા શરીર માટે હેલ્ધી છે. કેમ કે આપણા શરીરમાં આ જુવારના નૂડલ્સ હોય તે પાચન શક્તિથી એને પાચન થઈ શકે, અને આપણે મેંદાના નૂડલ્સ ખાઈ પાચન ન થઈ શકે આપણાથી. ટેસ્ટમાં ઘણો ડિફરન્સ પડે, કેમ કે જુવારના બેસ્ટ આપણા માટે બેસ્ટ ટેસ્ટ છે મેંદાના નૂડલ્સ કરતાં. પણ 2 થી 3 અવર્સ લાગ્યા છે, કેમ કે એમાં મહેનત બહુ જ હોય છે. એટલે લોકોનું એવું કહેવું કે આપણે અનહેલ્ધી ફૂડ ના ખાવું પડે. આપણાથી આવી રીતના ઘરે મિલેટ્સની વસ્તુ બનાવી શકીએ છીએ, તો આપણે મિલેટ્સમાંથી જ વસ્તુ બનાવીને ખવાય. જુવારના નૂડલ્સ ખાઈ શકાય, આપણે મેંદાના લોટના નૂડલ્સ ન ખવાય, કેમ કે એ અનહેલ્ધી છે. જુવારના નૂડલ્સ હેલ્ધી થાય તો એ ઘરે જ બની શકે, તો આપણે મિલેટ્સમાંથી બનાવીને ખાવા જોઈએ, જેથી આપણા શરીરને નુકસાન ના કરે કાંઈ. મારું નામ પટેલ વિશ્વા છે. હું BSc સેમ 6માં અભ્યાસ કરું છું. આજે અમે મિલ્ક અને મિલ્ક પ્રોડક્ટ છે એની ટેસ્ટ કરીએ છીએ, જેની અંદર અમે મિલ્ક, ઘી અને પનીરની ટેસ્ટ કરશું, જેની અંદર સ્ટાર્ચ પ્રેઝન્ટ છે કે નહીં. તો એની અંદર અમે મિલ્કની અંદર ટિંચર ઓફ આયોડિન એડ કરશું, અને એને પ્રોપરલી મિક્સ કર્યા પછી અગર એની અંદર કલર ચેન્જ થાય છે તો એની અંદર સ્ટાર્ચ પ્રેઝન્ટ છે એ તમે જોઈ શકો છો. અગર પ્યોર મિલ્ક છે તો એની અંદર કંઈ કલર ચેન્જીસ જોવા મળશે નહીં. એવી જ રીતે ઘીમાં અને પનીરમાં બી તમે જોઈ શકો છો કે અગર એનો કલર ચેન્જ થાય છે તો સ્ટાર્ચ પ્રેઝન્ટ છે, અધરવાઇઝ પ્યોર ઘી છે અગર એનો કલર ચેન્જ નથી થતો તો.